હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 1 ના મેથેમેટિક્સની અંદર વિદ્યાર્થી મિત્રો ફેલ થયા છે અને એની એક્ઝામ છે રિમિડિયલ એક્ઝામ. તો એ રિમિડિયલ એક્ઝામ પાસ કરવી છે. ઘણા વિદ્યાર્થી મિત્રોને બ્લોક હશે તો ઘણા વિદ્યાર્થી મિત્રોને એટીકેટી હશે. સેમિસ્ટર 2 ની અંદર અભ્યાસ કરતા હશે તો એ લોકોને બ્લોક હશે, બેકલોગની એક્ઝામ હશે. સેમિસ્ટર 4 ની અંદર અથવા સેમિસ્ટર 6 ની અંદર હશે તો વિદ્યાર્થી મિત્રોને એટીકેટી હશે. એકવાર ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી ફેલ થયા, બીજી વાર આપી રહ્યા છો, ત્રીજી વાર આપી રહ્યા છો, 4 ટાઈમ આપી રહ્યા છો, પાસ થવું છે પણ સર પાસ થવાતું નથી. તેનું કારણ એ છે કે આપણે ક્યાંક ને ક્યાંક મહેનત ઓછી કરી રહ્યા છીએ અથવા ગાઈડન્સની અંદર પ્રોબ્લેમ થઈ રહ્યો છે. તો આજે આપણે વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો કે મેથેમેટિક્સમાં પાસ થવું છે તો ફક્ત 2 ચેપ્ટર કરવાના છે, લિમિટેડ વસ્તુ તૈયાર કરવાની છે. આપણે તો GTU ના રિઝલ્ટ આવે ત્યારે નીચે ગ્રીન લાઈન જોવી જોઈએ. સાચી વાત છે ને? સાચી વાત હોય તો કોમેન્ટ કરજો મને કે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે નીચે ગ્રીન લાઈન દેખાવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ગ્રીન લાઈન મેળવવી છે તો આઇકોન એન્જિનિયરિંગના ટ્યુટોરિયલ્સના YouTube ચેનલને ફોલો કરી દેશો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમે અમારા WhatsApp ગ્રુપની જોઈન ના હોય તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો. વાત કરીએ મેથેમેટિક્સના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે રિમિડિયલ એક્ઝામ આપી રહ્યા છો યા રેગ્યુલર એક્ઝામ આપી રહ્યા છો, કોઈ પણ એક્ઝામ હોય પહેલા પાસ થવું છે તો પહેલા પાસ થવા માટેનો આપણને થોડો બેઝિક એનો અભ્યાસ કરી લેવો જોઈએ કે ભાઈ કયા કયા ચેપ્ટર સૌથી વધારે માર્ક્સ પૂછાય છે, કેટલા ઈઝી ચેપ્ટર છે, કયા એક્ઝામ્પલ આપણે કરીએ તો પાસ થવાય. તો આ વિડીયોમાં હું સંપૂર્ણ માહિતી આપવાનો છું વિથ રકમ, એક્ઝામ્પલની રકમ, તમારા જે બુક છે એ બુકમાં પણ એક્ઝામ્પલ અને જોડે જોડે વિદ્યાર્થી મિત્રો એનો સોલ્યુશનના વિડીયો પણ હું તમને અહીંયા બતાવવાનો છું. તો આ વિડીયોને વધુમાં વધુ તમારે શેર કરવાનો છે અને ગેરંટી કહું છું કે હું અહીંયા જેટલા એક્ઝામ્પલ બતાવું એટલા કરી લેશો એટલે મેથેમેટિક્સ તમારું નીકળી જશે, એ મારી ગેરંટી છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે મોસ્ટ IMP એક્ઝામ્પલ ફોર સેમિસ્ટર મેથેમેટિક્સ 1 રિમિડિયલ એક્ઝામ. બીજું ખાસ કહી દઉં કે જેટલા પણ અહીંયા એક્ઝામ્પલ છે ચેપ્ટર વાઇઝ મોસ્ટ IMP એક્ઝામ્પલ છે એ બધાના કોર્સ મૂકેલો છે. મારો મેથેમેટિક્સનો આખો સંપૂર્ણ કોર્સ બનાવેલો છે. આમ તો દરેક સબ્જેક્ટનો, દરેક બ્રાન્ચનો કોર્સ બનાવેલો છે. તો તમારે જે બ્રાન્ચનો, જે સબ્જેક્ટનો કોર્સ જોતો હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી દેશો, સ્ટોરની અંદર જઈ અને એપ્લિકેશનમાં તમે સર્ચ કરી શકો છો. જે મારા સબ્જેક્ટ, તમારો સબ્જેક્ટ જોતો હોય ત્યાં મળી રહેશે. ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મૂકેલી છે, ત્યાંથી પણ તમે પરચેસ કરી શકો છો. ઓકે, તો વાત કરીએ ફર્સ્ટ આપણે એની અંદર. તો મેથેમેટિક્સની અંદર પાસ થવું છે તો પહેલા તો આપણે એની પેપર સ્ટાઇલ સમજી લેવી પડે કે ભાઈ મેથેમેટિક્સનું જે પેપર સ્ટાઇલ છે એ પેપર સ્ટાઇલની અંદર શું છે. આ મેથેમેટિક્સની વાત કરીએ તો મેથેમેટિક્સનું પેપર રેગ્યુલર હોય યા રિમિડિયલ એક્ઝામ હોય તો એનો સબ્જેક્ટ કોડ 43001 છે, એની વાત કરી લઈએ. તો પહેલા તો MCQ, તો હવે MCQ માટે યુનિટ નંબર 1 કરી લો એટલે 4 માર્ક્સ આ થઈ ગયા અને એક વેક્ટર એ આ 2 એટલે કુલ 6 માર્ક્સના MCQ ફક્ત ચેપ્ટર નંબર 1 તમારું. ઓકે, ચેપ્ટર નંબર 1 કરી લો અને ચેપ્ટર નંબર 3. ઓકે, ફક્ત 2 ચેપ્ટર કરવાના છે. એક ચેપ્ટર નંબર 1 ડિટર્મિનેન્ટ એન્ડ ફંક્શન કરવાનું છે અને બીજું ચેપ્ટર વેક્ટર કરવાનું છે. હવે એટલું કરવાથી શું શું આપણને બેનિફિટ થઈ શકે છે? તો જો ચેપ્ટર 1 કરી લો છો તો આ બંને એક્ઝામ્પલ અને આ 3 માંથી કોઈ પણ 2 એક્ઝામ્પલ એટલે કુલ તમારા 14 માર્ક્સ અહીંયા કવર થઈ જાય છે. આ 14 માર્ક્સ કવર થઈ જાય છે પ્લસ 4 MCQ એટલે 18 માર્ક્સનું ચેપ્ટર નંબર 1 કવર કરી દે છે. તો આ 18 માર્ક્સ મેળવવા માટે કયા કયા એક્ઝામ્પલ કરવા પડશે એ પણ હું વિદ્યાર્થી મિત્રો તમને બતાવું છું. વિડીયોના એન્ડ સુધી જોડાતા રહેશો. ચલો એના પછી વાત કરીએ ચેપ્ટર નંબર 3. તો હવે સીધું આપણે ચેપ્ટર નંબર 3 એટલે ક્વેશ્ચન નંબર 4. તો ક્વેશ્ચન નંબર 4 અહીંયા તમે ચેક કરી લો. આ 2 ક્વેશ્ચન યુનિટ નંબર 3 ના છે અને આ 3 ક્વેશ્ચન યુનિટ નંબર આ 2 ક્વેશ્ચન યુનિટ નંબર 3 ના છે. ઓકે, તો યુનિટ નંબર 3 તમે પરફેક્ટલી કરી લો એટલે તમારા કુલ 14 માર્ક્સ અહીંયા બીજા કવર થઈ જશે એટલે 14 માર્ક્સ અહીંયા કવર થઈ ગયા. ઓકે, પ્લસ ક્વેશ્ચન 3 એનો બી એ પણ એક વેક્ટરનો છે, એ પણ 4 માર્ક્સનો છે એટલે 14 પ્લસ 4 અને 2 માર્ક્સના MCQ એટલે 20 માર્ક્સ આ થઈ ગયા. ચેપ્ટર નંબર 1 ના કુલ તમારા 18 માર્ક્સ અને ચેપ્ટર નંબર 3 ના 20
20 मार्क्स 38 मार्क्स फाइनल થઈ ગયા 38 मार्क्स આપે તો 23 मार्क्स પાસ થવાય છે 38 मार्क्स આવી જશે વિદ્યાર્થી મિત્રો તો ફક્ત ને ફક્ત બે ચેપ્ટર કરવાના છે યુનિટ નંબર 1 એન્ડ યુનિટ નંબર 3 વેક્ટર ઓકે હવે વાત કરીએ કે પહેલું યુનિટ નંબર 3 કેમ કારણ કે સૌથી વધારે 20 માર્ક્સ નું યુનિટ નંબર 3 છે અને એકદમ ઈઝી વસ્તુ છે તો યુનિટ નંબર 3 ના કયા કયા મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે એની આપણે ચર્ચા કરી લઈએ કયા કયા એક્ઝામ્પલ આપણે કરવાના છે બુક તમારા જોડે હોય તો બુક લઈને બેસી જશો ના હોય તો મારા WhatsApp ગ્રુપ ની અંદર જોઈન થઈ જશો લિંક મૂકેલી છે ત્યાં હું બધી જ PDF શેર કરી આપીશ અને વિદ્યાર્થી મિત્રો આપણી જે આપણું પોતાનું કોર્સ બનાવેલો છે મેથેમેટિક્સ નો એની અંદર બધી જ વસ્તુ ઇન્ક્લુડ છે તો એ કોર્સ પણ પરચેસ કરી લેશો જેથી તમે કોઈ પણ સંજોગોમાં એટલી વસ્તુ તૈયાર કરી લેશો એટલે તમે 100% પાસ થઈ જશો ઓકે ચલો હવે વાત કરીએ આપણા જે એક્ઝામ્પલ છે તો એક્ઝામ્પલ કયા કયા કરવા જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ ની વાત કરી લઈએ યુનિટ નંબર ચેપ્ટર નંબર અહીંયા 3 તો ચેપ્ટર નંબર 3 ની વાત કરું છું ફર્સ્ટ ચેપ્ટર નંબર 3 તો યુનિટ નંબર એટલે કે ચેપ્ટર નંબર 3 સદિશ મેથેમેટિક્સ સેમેસ્ટર 1 તો પહેલો 6 નંબરનો જે એક્ઝામ્પલ છે 6 નંબરનો ઉદાહરણ નંબર 6 એમાંથી એક 100% જીટીયુ ના પેપરમાં હશે મારી ગેરંટી છે હવે આની અંદર સિમ્પલ વસ્તુ સમજી લો શું કરવાનું કીધું છે એક એક્ઝામ્પલ હું અહીંયા ગણીને બતાવી દઉં છું તમને કે a બરાબર આપી દીધો છે a બાર બરાબર મને આપવામાં આવ્યો છે j + k - i અને b બાર બરાબર આપવામાં આવ્યો છે b બાર બરાબર આપ્યો છે 2i + j and -3k find કીધું છે find 2a બાર + 3b બાર ઓકે તો અહીંયા પહેલા તો a બાર આપ્યો છે એને સિક્વન્સમાં લઈ લઈએ એટલે -i + j + k -1 1 1 and b bar is equal to 2 1 -3 એટલે 2 1 -3 ઓકે હવે આપણે ફાઇન્ડ કરવું છે 2a બાર + 3b બાર તો પહેલા હું 2a બાર ફાઇન્ડ કરી લો 2a બાર + 3b બાર ફાઇન્ડ કરી લઈએ તો અહીંયા 2 a ના ઘટકો છે 1 1 1 + 3 b ના ઘટક છે 2 1 -3 એટલે -2 2 and 2 પ્લસ અહીંયા 6 3 and -9 હવે આ બંનેનું એડિશન -2 + 6 2 + 3 2 + -9 એટલે અહીંયા આન્સર આવશે 4 5 and -7 ઓકે આવી ગયો 2a બાર -3b બાર હવે મારે એનો મેગ્નીટ્યુડ શોધવો છે તો મેગ્નીટ્યુડ શોધવા માટે √ 4 નો હોલ સ્ક્વેર 5 નો હોલ સ્ક્વેર -7 નો હોલ સ્ક્વેર √ 4 નો હોલ સ્ક્વેર 25 પ્લસ 5 નો 4 નો હોલ સ્ક્વેર 60 પ્લસ 25 પ્લસ 49 આનો જે આન્સર આવે તમારો આન્સર થઈ જશે ઓકે હવે આ બધા જ એક્ઝામ્પલ તમારે સમજવા છે રીત સમજવી છે તો એ પણ હું તમને વિડિયો અહીંયા બતાવી દઈશ વિદ્યાર્થી મિત્રો ક્યાંથી તમારે એની પ્રિપેરેશન કરવાની છે તે પ્રિપેરેશન કરવા માટે અહીંયા તમારું જે અમારું આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સની જે YouTube ચેનલ છે એ YouTube ચેનલ ઉપર તમે અહીંયા જોઈ શકો છો એની અંદર પ્લેલિસ્ટમાં જવાનું છે તમારે મારા પ્લેલિસ્ટની અંદર જશો એટલે પ્લેલિસ્ટ ઓપન કરશો પ્લેલિસ્ટની અંદર બધા જ પ્લેલિસ્ટ અહીંયા બતાવેલા છે હવે જેટલા પણ પ્લેલિસ્ટ છે એની અંદર મેથેમેટિક્સનું આખું એક પ્લેલિસ્ટ અલગથી મેથેમેટિક્સ સેમેસ્ટર 1 નું મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ અહીંયા જોઈ શકો છો 88 વિડિયો છે કેટલા 88 વિડિયો મેથેમેટિક્સના અહીંયા બતાવેલા છે આ જે પ્લેલિસ્ટ છે મેથેમેટિક્સનું એમાં 88 વિડિયો છે 88 વિડિયો ઓનલી મેથેમેટિક્સ 1 ના જ છે વિદ્યાર્થી મિત્રો હવે જે 88 વિડિયો છે એ તમે ફૂલ વિડિયો પ્લેલિસ્ટ ખોલશો એટલે તમને અહીંયા ફૂલ વિડિયો પ્લેલિસ્ટ મળી જશે ઓકે આખું ફૂલ વિડિયો પ્લેલિસ્ટ છે એની અંદર દરેક ચેપ્ટર વાઇઝ હવે જો મેથેમેટિક્સ 1 ચેપ્ટર 1 છે એના બે ભાગ છે આગળની સાલ ને આ સાલના એક વર્ષ આગળના 9 મંથ પહેલાના તો દરેક પાર્ટ કોમન છે હવે આપણે ચેપ્ટર નંબર 4 જોઈએ છે ચેપ્ટર નંબર 4 તો અહીંયા તમે નીચે જશો તો ચેપ્ટર નંબર 4 ના વિડિયો અવેલેબલ થઈ જશે અહીંયાથી વેક્ટર જો આ વેક્ટર થી સ્ટાર્ટ થઈ ગયો અહીંયા ઓકે તો વેક્ટર નો ફર્સ્ટ વિડિયો અહીંયાથી સ્ટાર્ટ કરી દેશો આ વેક્ટર નું સ્ટાર્ટ થઈ ગયું તમારું
વેક્ટરના બે વિડીયો આગળની આ જે છે વ્હાઇટ કલરમાં જે છે અત્યારે 8 મંથ અગોના છે અને નીચેનો જે છે 1 યર અગોનો છે. આ બધા જ મોસ્ટ આઈએમપી છે. બધા જ યુનિટ તમે પરફેક્ટલી કરી લો. 7 પાર્ટ્સ બનાવેલા છે. એ 7 પાર્ટ્સ તમે કરી લેશો. પછી ચેપ્ટર નંબર 1 ના જોઈ લેવાના છે. અને એક બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ લાસ્ટ મારો એક વિડીયો છે, એની અંદર મેં તમને વોટ્સએપ ગ્રુપમાં પણ લિંક શેર કરી દીધી છે. એ છે મારો સુપર 30 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ વાળો જે વિડીયો છે, એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો બધી જ રીતો કવર અહીંયા થઈ જાય છે. એની લિંક હું વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરી દઈશ, તો ત્યાંથી તમે તૈયારી સ્ટાર્ટ કરી લેશો. તો પણ છતાં વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય, ચેપ્ટર 1 અને ચેપ્ટર 3 માં કોઈ પ્રોબ્લેમ હોય તો મને કોમેન્ટ કરશો. હું શ્યોર તમારી મદદ કરીશ. મારો બનતો એટલો ટ્રાય તમને વિદ્યાર્થી મિત્રો પાસ કરાવવામાં મદદ કરીશ. ઓકે, ચલો બેક ટુ રિટર્ન. હવે પાછા આવી જઈએ. તો આ 6 નંબરના એક્ઝામ્પલ એક પણ છોડવાનું નથી, બધા જ કરી લેવાના છે. અહીંયા ઉદાહરણ સાથે બતાવ્યો છે યુનિટ નંબર 3. ઓકે, ચલો એના પછી યુનિટ નંબર 3 પછી યુનિટ નંબર એનો જ 9 નંબરનો એક્ઝામ્પલ. 9th નો એક્ઝામ્પલ. હવે આ એક્ઝામ્પલની કિંમત શોધવી છે તો શું કરવાનું છે? અહીંયા એક ડિટર્મિનન્ટ અહીંયા એક આપી દીધો છે, આ એક ડિટર્મિનન્ટ આપ્યો છે, આ બંને વચ્ચે ડોટ ગુણાકાર છે, આ બંનેનો ક્રોસ છે. તો આમ તો એવા જોવા જઈએ તો ક્રોસ ગુણાકાર પહેલા કરવો પડે અને પછી ડોટ ગુણાકાર થાય, પણ પેટા નિયમ પ્રમાણે આપણે શું કરી શકીએ? અહીંયા જે આપ્યું છે એનું a બાર લઈ લઉં, 10i plus 2j plus 3k. b બાર ઇઝ ઇક્વલ ટુ i plus 2k minus 2j છે અને c બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યો છે 3i minus 2j minus 2k. એટલે અહીંયા થઈ જશે આને 10 2 અને 3. હવે જો જે આગળ લાવવું પડશે, અહીંયા i પછી જે આવશે એટલે અહીંયા i આવશે -2j plus 2k એટલે 1 -2 and 2 થઈ જશે અને અહીંયા થશે 3 -2 -2. હવે આની કિંમત શોધવી હોય તો ઇઝ ઇક્વલ ટુ કરી પહેલો જે છે એને અહીંયા કમ્પોનન્ટ્સ મૂકી દો, બીજાના જે કમ્પોનન્ટ્સ છે નીચે મૂકી દો મેટ્રિક્સની અંદર અને એક મેટ્રિક્સની કિંમત શોધી નાખો. આની કિંમત શોધી નાખો નિશ્ચાયકની, એટલે તમને આ કિંમત મળી જશે. એનો આન્સર થઈ જશે. આની પણ રીત મેં વિડીયોમાં બતાવેલી છે, તો આ પણ તમારે પરફેક્ટલી કરી લેવાનો છે. સિમ્પલ. અહીંયા શું કરવાનું છે? 10 પ્લસ 10 આવશે, એના સિવાયના ઘટકો -2 2 -2 -2, પછી -2 એના સિવાયના ઘટક 1 2 3 -2, પછી +3 એના સિવાયના કમ્પોનન્ટ્સ 1 -2 3 -2. ઓકે, તો અહીંયા થઈ જશે 10, અહીંયા થઈ જશે -2 + -2 +4 વચ્ચે માઇનસ અને -4 -2 એમની, અહીંયા -2 -6 +3 એમની -2, અહીંયા -2 -6. ઓકે, એટલે અહીંયા થઈ જશે 10, અહીંયા થઈ જશે પ્લસ એટલે 8 -2 -8 +3, અહીંયા થઈ જશે -2 +6. ઓકે, એટલે આન્સર આનો બની જશે 80 -16 +3 એમની અને અહીંયા થઈ જશે 4 એટલે 80 +16 +12. એનો આન્સર આવી જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતના એક એક્ઝામ્પલ પૂછાતો હોય છે, ખાસ કરી લેજો. એના પછી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% પેપરમાં હશે. હવે એને એવું કીધું છે કે x ની કઈ કિંમત માટે આપેલા સદિશો પરસ્પર લંબ છે. હવે પરસ્પર લંબ સદિશ ત્યારે હોય પરપેન્ડિક્યુલર, ત્યારે થાય જ્યારે શું હોય? a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 થાય. હવે આમાંથી કોઈ પણ એક એક્ઝામ્પલ લઈ લો, કોઈ પણ એક એક્ઝામ્પલ આપ્યો છે, એક્ઝામ્પલ લઈ લો, એની કિંમત શોધવી છે તો સિમ્પલ વસ્તુ છે. જો અહીંયા આનો એક્ઝામ્પલ શોધીએ તો અહીંયા મને એને m ની કઈ કિંમત માટે આપેલા સદિશો પરસ્પર લંબ છે, કમ્પોનન્ટ આપ્યા છે 2i - 3j + 5k. તો અહીંયા a બાર બરાબર 2i - 3j + 5k આપ્યું છે, તો 2 - 3 5 થઈ જશે. ચલો b બાર નામ નથી આપ્યું તો મેં b બાર લઈ લીધો. એનો આપ્યો છે mi - 6j - 8k, તો m -6 -8 થઈ ગયું. હવે પરસ્પર લંબ હોય તો a બાર ડોટ b બાર 0 થાય તો પરસ્પર લંબ હશે. ઓકે, હવે ડોટ ગુણાકાર 2 - 3 5 ડોટ m -6 -8 ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેનો ગુણાકાર 2 × m વચ્ચે પ્લસ -3 × -6 વચ્ચે પ્લસ 5 × -8 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે અહીંયા થઈ જશે 2m
+18 +14 સોરી -14 प्लस माइनस 14 इज इक्वल टू 0 એટલે 2m બરાબર -22 इज इक्वल टू 0 -22 अनदर साइड जैसे એટલે 2m बराबर 22 એટલે m बराबर 22 डिवाइड बाय 2 तो m बराबर 11 आंसर આવશે તો m ની 11 કિંમત હશે ત્યારે પરસ્પર લંબ હશે તો આમાંથી 110% 4 માર્ક્સ અથવા 3 માર્ક્સ ની અંદર કમ્પલસરી પૂછાશે વિદ્યાર્થી મિત્રો કરી લેજો જ્યારે પણ તમે જીટીયુ નું પેપર આપીને આવો રીમિડિયલ ત્યારે ફરીથી વિડિયો આ ઓપન કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે સર સાચી વાત છે યા ખોટી વાત છે ક્લિયર વિદ્યાર્થી મિત્રો ગેરંટી આપું છું કરી લેવાનું છે આટલું ઓકે ચલો એના પછી વચ્ચેના ખૂણા શોધવા માટેનો આ પણ 110% પેપરમાં હશે જીટીયુ ના પેપરમાં આમાંથી જ રકમ આવશે હવે સમજી લો અહીંયા શું છે બે સૂત્રો યાદ રાખવાના છે sin θ બરાબર a બાર ક્રોસ b બાર માનાંકમાં અપોન માનાંકમાં a બાર ડોટ માનાંકમાં b બાર અને cos θ is equal to a બાર ડોટ b બાર અપોન માનાંકમાં a બાર ડોટ માનાંકમાં b બાર હવે સમજો કે અહીંયા એને કીધું છે વચ્ચેનો ખૂણો શોધો એંગલ સ્પેસિફાય કર્યો નથી તો તમે sin θ અથવા cos θ શોધી શકો પણ આપણે કયો શોધી નાખીશું cos θ શોધી નાખીશું ઈઝી પડશે અહીંયા તમને કમ્પલસરી કહી દીધું છે પ્રૂવ ધેટ sin θ તો કમ્પલસરી sin θ કરવો પડે તો વિદ્યાર્થી મિત્રો આમાંથી કયો પૂછાય એ કહી ના શકીએ પણ આ રીત 100% પેપરમાં હશે એ ફાઇનલ વસ્તુ છે 110% પેપરમાં છે હશે 100% ઓકે તો આ વસ્તુ કરી લેવાની છે પાસ થવા માટે તો 1 2 3 4 5 6 એક્ઝામ્પલ માંથી એક એક્ઝામ્પલ 110 પેપરમાં આવશે આ બધા જ એક્ઝામ્પલ મેં સોલ્વ કરી મૂકેલા છે મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ વિડિયો પણ બનાવેલા છે એકવાર ચેક કરજો ના ફાવે તો મને કોમેન્ટ કરજો હું શ્યોર તમને મદદ કરીશ વિદ્યાર્થી મિત્રો ક્લિયર ચલો એના પછી વાત કરીએ નેક્સ્ટ આ પણ 110% પેપરમાં લખી નાખો 110% પેપરમાં હશે હવે એને એવું કીધું છે કે કાર્ય શોધવું હોય તો વર્ક શોધવું હોય તો w બરાબર f * d બાર હવે એનો મતલબ શું છે હવે જો અહીંયા એક બાર આપ્યું છે બે બાર ને ત્રણ બાર તો એને કહેવાશે f1 f2 f3 તો f1 બરાબર આપી દીધું છે 1 2 3 f2 બરાબર આપી દીધું છે -1 2 3 and f3 બરાબર આપી દીધું છે -1 2 and -3 ઓકે તો ટોટલ f બરાબર થઈ જશે f1 + f2 + f3 એટલે અહીંયા થશે 1 2 3 plus -1 2 3 plus -1 2 -3 તો અહીંયા થઈ જશે 1 + -1 0 એટલે -1 આવશે 2 + 2 4 + 4 6 3 + 3 માઈનસ એટલે 3 આન્સર આવશે એટલે આ f મળી ગયો મને ટોટલ f મળી ગયો હવે ખાસ કે એને એવું કીધું છે કે એક બિંદુથી ખસી અહીંયા જાય છે તો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ એ મારો સ્ટાર્ટિંગ પોઈન્ટ થઈ જશે સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે મારો 0 1 -2 b એન્ડિંગ પોઈન્ટ થશે એન્ડિંગ પોઈન્ટ થશે -1 3 and 2 તો d શોધવો છે d બરાબર એન્ડિંગ પોઈન્ટ માઈનસ સ્ટાર્ટિંગ પોઈન્ટ એટલે -1 3 2 -0 1 -2 એટલે અહીંયા -1 3 -2 એટલે +2 2 +4 થઈ જશે એટલે આ d આવી ગયો હવે સૂત્ર છે w બરાબર f * d ચલો w કેટલો આવ્યો તો -1 6 and 3 ડોટ -1 2 and 4 તો -1 × -1 +1 વચ્ચે +6 × 2 12 વચ્ચે પ્લસ and 12 એટલે આન્સર આવશે 25 યુનિટ્સ ઓકે આ થઈ ગયો મારો આન્સર 4 માર્ક્સ 110% જીટીયુ માં પાકા આટલા એક્ઝામ્પલ કર્યા વિદ્યાર્થી મિત્રો એટલે 100% જીટીયુ ની અંદર 18 માર્ક્સના તમારા એક્ઝામ્પલ ફાઇનલ થઈ જશે આ મારી ગેરંટી છે ક્લિયર એક પણ એક્ઝામ્પલ આની બહારનું નહીં આવે એ મારી હાર્દિક પટેલની તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો અત્યારથી એડવાન્સમાં કહું છું હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી કન્ફ્યુઝનમાં છે સાચી વાત છે સર શું શ્યોર છો 110% શ્યોર છું વિદ્યાર્થી મિત્રો તો આટલી વસ્તુ કરી લેવાની છે ક્લિયર ફરીથી રિપીટ કરી દઈએ દરેક એક્ઝામ્પલ 1 by 1 જો
મેં અહીંયાથી સ્ટાર્ટ કર્યા. ફર્સ્ટ આ એક્ઝામ્પલ માનાંક વાળો પૂછી નાખે અથવા દિક કોસાઇન. આમાં દિક કોસાઇન. હવે દિક કોસાઇન નો મતલબ શું થાય છે? જો આ જ વસ્તુનો દિક કોસાઇન પૂછ્યો હોય તો આનો જે જવાબ આવે એ દરેક નીચે મૂકી દેવાનો. એટલે મેં દિક કોસાઇન વાળો પણ પેલા આખો વિડીયો જોઈ લેજો શાંતિથી. પછી ઘણા બધા મેસેજ કરતા હોય છે, સર આ એક્ઝામ્પલ ના પૂછાય, સર આ એક્ઝામ્પલ ના પૂછાય, મને કઈ ના આવડ્યું, બહારનું પૂછાય. અરે ભાઈ, બહારનું કઈ નથી પૂછાયું. તું શાંતિથી પેલા વિડીયો જો, સમજ, ગણતરી કર. ગોખવાથી ના આવડે. મેથેમેટિક્સ છે, ગુજરાતી નથી. આ મેથેમેટિક્સ છે, ગોખાય નહીં, સમજવું પડે, પ્રેક્ટિસ કરવી પડે, વારંવાર પ્રેક્ટિસ કરવી પડે, ત્યારે આવડે. છેલ્લી રાતે 12 વાગે બેસી હાર્દિક સરને મેસેજ કર્યો, બીજા સરને મેસેજ કરી દીધો, સર 5 એક્ઝામ્પલ આપી દો, પાસ થઈ ગયા. ના થવાય ભાઈ, એન્જિનિયરિંગ ના થવાય. એના માટે મહેનત કરવી પડે. અમે અહીંયાથી તમને આ એમપી એટલા માટે આપીએ છીએ કે તમે પાસ થાઓ, કંઈક મેળવો, જેથી તમારું આગળનું કેરિયર બની શકે. તમે અટકી ના રહો, વારંવાર એક્ઝામો ના આપવી પડે, પણ એના માટે મહેનત કરવી જરૂરી છે. ઓકે, હવે આ બધા જ મેં ચેપ્ટર નંબર 3 વેક્ટર છે એના 7 આ સાલના હમણાં નવા જ વિડીયો બનાવેલા છે, જ્યારે તમે સેમેસ્ટર 1 માં હતા ત્યારે, અને એની આગળની સાલના બીજા 7 થી 8 એટલે કુલ 14 વિડીયો છે. 14 થી 15 ચેપ્ટર નંબર 3 ના છે. એટલા કરીને જાઓ ને તો પણ ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આ એક્ઝામ્પલ થઈ ગયો. એના પછી આ પૂછી શકે, ઓરમાં કાઢી શકો પણ પૂછી શકે. એના પછી આ એક્ઝામ્પલ તો 100% પેપરમાં છપાયેલો જ હશે, 100% છપાયેલો હશે. એના પછી આ ટાઈપનો એક્ઝામ્પલ હશે, sin θ cos θ અથવા કોઈ પણ એંગલ પૂછી નાખ્યો હશે, પ્રુદેટ વાળો હશે, અને એક આ ફોર્સ વાળો હશે. કરી નાખજો આટલું. ક્લિયર? જો એના પછી બીજા પણ આના જ છે, એક હશે તેટલું કાર્ય તો આ બધા જ કરી લેવાના છે. આટલા એક્ઝામ્પલ કરો એટલે તમારું ચેપ્ટર નંબર 3 18 માર્ક્સનું ફાઇનલ થઈ જાય. ઓકે, એમસીક્યુ સાઈડમાં રાખું છું, એક્ઝામ્પલ જ કહું છું. તો એક્ઝામ્પલ થઈ ગયા 18 માર્ક્સના. ઓકે, હવે મારે ચેપ્ટર નંબર 1 કરવું છે. ચેપ્ટર નંબર 1 કરવું છે તો શું કરવું પડે? તો આ રીતના એક એક્ઝામ્પલ ગણવાનું છે, જેમાં a ની કિંમત તમને શોધવાની કીધી હોય, x ની કિંમત શોધવાની કીધી હોય, x/2 ની કિંમત શોધવાની કીધી હોય, તો આ બધી જ કિંમતો તમને ફાઇન્ડ કરવાની કીધી હોય. હવે આનું સોલ્યુશન તો પાછું તમને બતાવવું પડે કે ક્યાં મૂકેલું છે. તો તમે સિમ્પલ વસ્તુ છે, જો અમે અહીંયા સુપર એક્ઝામ્પલ મેં સ્ટાર્ટ કર્યા, બરોબર, તો આ એક્ઝામ્પલ ની અંદર બતાવી દઉં કે મેં આખો અહીંયા વિડીયો તમારો પરફેક્ટલી બતાવીને જ બનાવેલો છે. જો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ ની વાત છે તો મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલમાં પણ મેં અહીંયા બનાવેલો જ છે એક્ઝામ્પલ. ક્લિયર? આ મારો જ વિડીયો છે, મેં જ મૂક્યો છે, મેં જ ગણાવેલો છે. આખો એક્ઝામ્પલ મેં અહીંયા ગણાવેલો છે. પ્લસ ચલો તમને એવું લાગે છે આ મોસ્ટ આઈએમપી માં છે, એના તમે ચેપ્ટર નંબર 1 ના વિડીયો જોઈ લો, એની અંદર તમે કોઈ એક વિડીયો લઈ લો. ચલો કોઈ પણ એક વિડીયો લઈ લો, એની અંદર પણ મેં પરફેક્ટલી ગણાવેલું છે તમને. એવું નથી ગણાવેલું, બધી જ મેં વસ્તુ સમજાવેલી છે તમને. તો x ની કિંમત કેવી રીતના મેળવવાની છે બધી જ વસ્તુ અહીંયા બતાવેલી છે. x ની વેલ્યુ કઈ રીતના ગણાય છે એ દરેક વસ્તુ આપણે અહીંયા સમજાવેલી છે. x ની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ કરવાની છે બતાવે છે. પાર્ટ 2 માં પણ આપણે ડિટરમિનેટ કોઈને કયા એને પણ આપણે અહીંયા બતાવેલું છે. તો દરેક વસ્તુ મેં અહીંયા સમજાવેલી છે 1 બાય 1. એ વસ્તુ તમારે શોધવાની છે. ઉપનિચાયક, નિશ્ચાયક છે, એ બધી જ વસ્તુ અહીંયા ગણાયેલી છે. થર્ડ વિડીયોની અંદર પણ આપણે કિંમતો શોધવા માટેની વિડીયો બનાવેલા છે. તો આ બધી જ વસ્તુ આપણા જોડે પ્રોપરલી મૂકેલી છે. એક પણ એવું નથી કે મેં તમને કન્ફ્યુઝ કર્યા હોય અથવા તમે કન્ફ્યુઝ થયા હોય, એ ટાઈપનો એક પણ એક્ઝામ્પલ આપણે અહીંયા રાખ્યો નથી. x ની કિંમત જો x ની કિંમત છે 30 પ્રૂવ ધેટ કરવાનું છે એ મેં અહીંયા બતાવેલો છે. ઓકે, એવું નથી કે એક પણ એક્ઝામ્પલ ના હોય, પણ એના માટે તમારે થોડું તૈયારી તમારે જાતે પણ કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે બેક ટુ રિટર્ન પાછા આવી જઈએ. એટલે તમે આ જો આ એક્ઝામ્પલ મેં કીધું તે વિડીયોમાં અવેલેબલ જ છે, ટોટલી વસ્તુ અહીંયા અવેલેબલ છે. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ 100% જીટીયુના પેપરમાં હશે ને હશે 110%. કરી લેજો. x ની કિંમત વાળો પૂછી નાખે અથવા કોઈ પણ ડિટરમિનેટનું વેલ્યુ ફરીથી સમજાવી દો. કોઈ પણ એક આની કિંમત શોધવી છે તો શું કરવાનું છે, આની નિશાની યાદ હોવી જોઈએ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. થર્ડ ઓર્ડર ડિટરમિનેટની હોય તો એની કિંમત શોધી છે તો પહેલો a આવશે, એના સિવાયના કમ્પોનન્ટ 4 2 3, એના આ લાઈન બંધ થઈ જાય તો 4 2 3 1. ઓકે, પછી શું આવશે -1, એના સિવાયના કમ્પોનન્ટ 4 2 1 1, પછી -2 અને +1 અને -2. ઓકે, અહીંયા પ્લસ નિશાની -2, એના સિવાયના કમ્પોનન્ટ થશે 4 4 1 3 ઇઝ ઇક્વલ ટુ 0 આપી દીધું છે. હવે અહીંયા a એમની 4 × 1 4, આ બંનેનો ગુણાકાર 6,
વચ્ચે -4 -2 12 -4 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા થઈ જશે a -2 1 અહીંયા 2 થઈ જશે, અહીંયા 10 આવી જશે ઇઝ ઇક્વલ ટુ 0. -2a -2 -20 ઇઝ ઇક્વલ ટુ 0. -2a બરાબર -22 ઇઝ ઇક્વલ ટુ 0. -2a એટલે -2a બરાબર 20, તો a બરાબર -20 ડિવાઇડ બાય 2, તો a બરાબર -11. આન્સર આવી ગયો. સિમ્પલ વસ્તુ છે. ક્લિયર? તો આ એક એક્ઝામ્પલ 100%. ચલો એના પછી ફંક્શન વાળા, કોઈ પણ ફંક્શન વાળો તમને પૂછી શકે છે. fx આપી દીધો છે, આ fx આપી દીધો છે. ચલો fx આપી દીધો છે, fx બરાબર 1 - x 1 + x આપી દીધો છે. પ્રૂવ ધેટ કરવાનું છે. fx * f - x બરાબર 1. ચલો fx ની જગ્યાએ fx મૂકીએ તો x ની જગ્યાએ x મૂકું, કોઈ ચેન્જીસ થશે નહીં. ઇક્વેશન નંબર 1. x ની જગ્યાએ -x મૂકું તો 1 - -x 1 + -x એટલે અહીંયા 1 + x અને 1 - x થઈ ગયો. ઇક્વેશન 2 એ બંનેનો ગુણાકાર કરાવવો છે એટલે શું થઈ જશે? ગુણાકાર કરીએ તો 1 - x 1 + x ગુણ્યા 1 + x 1 - x માઇનસ ઉડી જશે ઇઝ ઇક્વલ ટુ 1 આવી જશે. આ થઈ ગયો પ્રૂવ ધેટ. તો આ રીતના fx વાળા એક્ઝામ્પલ મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% fx નો એક એક્ઝામ્પલ પેપરમાં હશે. ડિટર્મિનેન્ટ નો એક હશે, fx નો એક હશે. સાંભળી લેજો. ક્લિયર? ઓકે. ચલો એના પછી આ બીજા fx વાળા, આમાંથી log વાળા પ્રેક્ટિસ કરી લેવાના છે. ક્લિયર? એના પછી આ ટાઈપના લોગેરિધમ માંથી કોઈ પણ પૂછી શકે છે. એની અંદર ચેન્જ રૂલ્સ એપ્લાય કરવાનો છે, એ પણ મોસ્ટ IMP છે. આ બધા જ એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો મેં ગણાયેલા છે. એમાં પછી નેક્સ્ટ આ 37 38 39 માંથી એક એક્ઝામ્પલ GTU માં 110% પેપરમાં પૂછાશે. મારી ગેરંટી છે. દરેક જગ્યાએ જેટલા પણ વિડીયો મેં બનાવ્યા છે એની અંદર સોલ્યુશન મેં બતાવ્યું છે. એકવાર ચેક કરી લેશો. ના ફાવે તો મને કહેશો, હું બતાવી દઈશ. સિમ્પલ વસ્તુ છે. એક એક્ઝામ્પલ હું આ ગણી આપું છું, અત્યારે ધ્યાન રાખશો. બરોબર? ચલો એ એક્ઝામ્પલ આપણે ચેક કરી લઈએ. તો શું છે? પહેલું મને log આપી દીધો છે, તો અહીંયા log x + y/2 1/2 બ્રેકેટમાં log x + log y. ચલો આ 1/2 આ બાજુ જતું રહેશે એટલે 2 log અહીંયા આવી જશે x + y/2 બરાબર log x + log y. હવે આ 2 પાવરમાં જતો રહેશે એટલે log x + y/2 નો હોલ સ્ક્વેર, અને અહીંયા ઘાતાંકનો નિયમ લાગે એટલે log xy થઈ જશે. બંને બાજુથી log નીકળી જશે. સેપરેટલી હું બંનેનો સ્ક્વેર આપી દઉં, 2 નો સ્ક્વેર આપી દઉં બરાબર xy x² + 2xy + y² a + b નો હોલ સ્ક્વેર / 2. ચલો અહીંયા 4, અહીંયા xy, આ 4 આ બાજુ જતા રહેશે x² + 2xy + y² ઇઝ ઇક્વલ ટુ 4xy. પ્રૂવ ધેટ શું કરવાનું છે? x ઇઝ ઇક્વલ ટુ y એટલે આ 4xy ને હું આ બાજુ લાવું એટલે x² + 2xy - 4xy + y² ઇઝ ઇક્વલ ટુ 0. આ બંનેમાંથી કોમન -2xy થઈ જશે + y² ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આ સૂત્ર છે કોનું? a - b ના હોલ સ્ક્વેરનું. એટલે અહીંયા થશે x - y નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. સ્ક્વેર આ બાજુ જતો એટલે x - y ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર y. પ્રૂવ ધેટ થઈ જશે. ક્લિયર? તો આ રીતના એક્ઝામ્પલ મેં ગણાવેલા છે, કરી લેજો. 110% GTU ના પેપરમાં હશે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ચલો એના પછી નેક્સ્ટ આ પણ એકદમ ઈઝી એક્ઝામ્પલો છે બધા, એકદમ x ની કિંમત શોધવા વાળા. એ પણ મેં તમને ગણાવેલા છે. એકદમ ઈઝી વસ્તુ છે. અને લાસ્ટ આના પછી આટલી વસ્તુ કરી લેવાની છે એટલે તમે GTU ની અંદર ચેપ્ટર નંબર 1, હું ફક્ત ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3, ચેપ્ટર નંબર 1 ના એક્ઝામ્પલ 14 માર્ક્સના અને આના 18 માર્ક્સના એટલે 32 માર્ક્સના એક્ઝામ્પલ થઈ ગયા. ઓકે, અને 6 MCQ. ક્લિયર? એટલે તમારા કુલ થઈ ગયા 38 માર્ક્સ. આ આરામથી મળી જશે. તો પાસ થવા માટે આટલી વસ્તુ ઇનફ છે. એક્સ્ટ્રા હું તમને કહી દઉં, જો ચેપ્ટર નંબર 2 માંથી તૈયારી કરવી છે તો આલેખ કરી લેજો. ગ્રાફ્સ એક પૂછાય છે, કાં તો sin x નું પૂછાશે, કાં તો cos x નું પૂછાશે. એ બધા જ વસ્તુ મેં IMP માં મૂકેલી છે, મારા કોર્સની અંદર મૂકેલા છે. ક્લિયર?
આટલી વસ્તુ ઇનફ છે, પાસ થવા માટે બહુ જ ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. બસ આટલી વસ્તુ પરફેક્ટલી કરી લેવાની છે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો જેથી દરેક વિદ્યાર્થી મિત્રો પાસ થઈ શકે. હું તમને જે પ્રમાણે મદદરૂપ થાઉં છું એ પ્રમાણે આપણે પણ કોઈકને મદદરૂપ થઈશું ને વિદ્યાર્થી મિત્રો, તો ઉપરવાળો આપણા સામે નજર રાખશે. એટલે એક મહેરબાની કરી દરેક વિદ્યાર્થી મિત્રોને મારી એક સલાહ છે કે તમારા જોડે કંઈક વસ્તુ એવી મળે છે, આઈએમપી વસ્તુ મળે છે, તો આપણા ફ્રેન્ડ સર્કલમાં શેર કરતા રહીશું. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો તમને હજી ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 3 માં પ્રોબ્લેમ હોય, જે રીતમાં પ્રોબ્લેમ હોય એ રીત અથવા એ એક્ઝામ્પલ મને કોમેન્ટ કરશો. મને એક્ઝામ્પલની રીત કોમેન્ટ કરશો, એક્ઝામ્પલ નંબર કોમેન્ટ ના કરતા પ્લીઝ. અને જ્યારે પણ મને કોલ લગાવો ત્યારે વોટ્સઅપ કોલ ના કરશો, નોર્મલ કોલ કરશો. એકવાર કોલ કરો, કદાચ હું બીજી છું, નથી ઉઠાઈ શકતો ફોન, તો સામેથી મારો કોલ બેક આવી જશે. પણ વારંવાર પણ કોલ ના કરવા જોઈએ. રાતના 10 વાગ્યા પછી મહેરબાની કરીને કોલ ના કરશો. જે પણ કામ હોય મેસેજ ડ્રોપ કરી દેવાનો 10 વાગ્યા પછી, તો સવારમાં તમને એનો રિપ્લાય મળી જશે. અને બીજું ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો મારો મેથ્સનો કોર્સ આખો બનાવેલો છે, એ કોર્સ તમે પરચેસ કરીને તૈયારી કરી શકો છો. બેસ્ટ છે, તમને બહુ જ લાભફુલ થઈ જશે. અને જે તમારું રેગ્યુલર સેમિસ્ટરમાં છે એના પણ સબ્જેક્ટના કોર્સ બનાવી દીધા છે, એની પણ લિંકો મૂકેલી છે, ત્યાંથી કોર્સ પરચેસ કરીને તૈયારી કરી શકો છો. અને તમને જે રીતમાં પ્રોબ્લેમ હોય એ રીતનો કોમેન્ટ કરશો તો આપણે કંઈક એનો રસ્તો નીકળવાનો ટ્રાય કરીશું. મારો બેસ્ટ ટ્રાય કરીશ. બેસ્ટ ઓફ લક ફોર યોર GTU મેથ્સ એક્ઝામ. 6 તારીખે તમારે બુકા બોલાવી દેવાના છે. ઓકે, ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.